નમસ્કાર, સૌરાષ્ટ્ર જનતા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું વિજય મકવાણા અને તમે જોઈ રહ્યા છો સૌરાષ્ટ્ર જનતા ન્યૂઝ। સૌરાષ્ટ્રની વાત જનતા સાથે। બસ સ્ટેશનની પાછળ આવેલા કણકિયા પ્લોટ વિસ્તારમાં જેતપુર નવાગઢ નગરપાલિકા દ્વારા રોડ રસ્તા પરના લારી ગલ્લા જેવા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। તંત્ર દ્વારા કરાયેલા કાર્યવાહી બાદ ઘણા સવાલો ઊભા થયા છે। સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે નગરપાલિકા તંત્ર ગરીબ અને રોજીરોટી માટે લારી ગલ્લા ચલાવતા નાના વેપારીઓ પર જ કડક કાર્યવાહી કરી રહ્યું છે, જ્યારે શહેરના અનેક વિસ્તારોમાં મોટા અને પ્રભાવશાળી લોકો દ્વારા કરાયેલા દબાણો સામે તંત્રની આંખો મીંચાયેલી દેખાય છે। લારી ગલ્લા ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા ગરીબ લોકોનું કહેવું છે કે જો રોડ પર દબાણ દૂર કરવાની જ કાર્યવાહી કરવી હોય તો પછી તે સૌ માટે સમાન હોવી જોઈએ। માત્ર નબળા વર્ગને નિશાન બનાવી કાર્યવાહી કરવી એ યોગ્ય નથી। સ્થાનિકોમાંથી કેટલાક લોકો તો આ પણ કહી રહ્યા છે કે નગરપાલિકાનું તંત્ર કોઈના ઇશારે કામ કરી રહ્યું છે કે શું, કારણ કે શહેરમાં ઘણા સ્થળોએ મોટા દબાણો યથાવત છે, છતાં ત્યાં કોઈ કાર્યવાહી જોવા મળતી નથી। આ સમગ્ર ઘટનાને લઈને લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે અને લોકો તંત્ર પાસે માંગ કરી રહ્યા છે કે કાર્યવાહી કરવી હોય તો ભેદભાવ વિના કરો, નહીં તો ગરીબ લોકો પર અન્યાય બંધ કરો। મારા બાપુજીને ઘરમાં મારી બાબતે પોતે મંદવાડનો ખાટલો છે, 6 વર્ષથી એક ઘર મંદવાડ ભોગવે છે, એને 10% વાળા લઈ રૂપિયા લઈને ધંધો કરી છે। અમારા ઘરનો 1 રૂપિયો નથી, છતાંય આ માલ ને બધું વિખેર સુથાર કરી નાખ્યું, કાંઈ રહેવા ન દીધું। આમાં અત્યારે હાલ ઘડીમાં કોઈ ઘરે નથી હાજર, નથી મારા પપ્પા, નથી મારી મમ્મી, નથી કોઈ। હું પોતે વિશ્વાસ કોઈ આટલું રેડવું છું, કોઈ સરકારે દયા ન આવી કે આ લોકોને જે રહેવા દે કે એને 5 મજૂર ધંધો કરવા દે, કોઈ જાતની એને પરવા નથી કાંઈ। બધું આપણી માથે જ છે ભાઈ, આ બધી જનતા માથે જ છે, ગરીબ માણસો કોઈ નથી, સાવકાર માણસો બધા છે। તો અગાઉ તમને ખાલી કરવાનું એવું કંઈ કીધું હતું, જાણ કરી હતી કે અચાનક જ આવી ગયા? જાણ કરી દે અચાનક, આ માલ જાય સારી ક્યાં લઈ જાવ, રેકડી હોય તો ફટ પડી જાય, કોઈ માણસો હોય, કોઈ લેવા વાળો હોય તો ફટ જાય। મારે કોણ છે ભાઈ? કોઈ નથી, હું એકલી સૌ કોઈ છે। નાના છોકરા છે, છોકરા છે 10-10 માર્કમાં ભણે, એ શું કરીએ? અને આવતા રહ્યા તો ઊભા રાખીને ભણ કાઢીને એવું કાંઈ ન રહેવા દીધું, કાંઈ હવે લઈ જાય તાત્કાલિક, આટલી બધી વસ્તુ તાત્કાલિક ખબર જાય। હવે તમે આ પાડી નાખ્યું છે, તો હવે તમે આગળ શું કરશો? શું કંઈ કરીએ? અમારે કાંઈ જ થાય એમ, અમારે શું કરીએ? અમારે કાંઈ જ થાય એમ, અમારે તો કાંઈકના 10% બીજા લઈને ભરવાના છે, અમે હવે પાછા અમે વેચાવા જાવ તો એ ભરાશે, કાં તો અમારે ઘર પર મકાન વેચવા પડશે। હવે બીજું કંઈ એવું નહીં, અમારે દર મહિનાનું વ્યાજ ભરવાનું, દર મહિને નહીં વ્યાજ ભરે તો ઘર મકાન વેચાઈ જઈશું। અમારે કોઈ તરીકે વહી જવું જોશે, ગામ મૂકીને બીજે ગામ વહી જવું જોશે, આમ કંઈ ભેગું થાય નથી ભાઈ। આ તો બાપમાં લઈને ભાઈ